ગણપતિ બાપ્પા મોર્યા આ નાદ છેલ્લા 10 દિવસથી વિવિધ વિસ્તારોમાં જ ગુંજી ઉઠ્યો હતો, પરંતુ આજે એ દિવસ છે, એ ઘડી છે કે જ્યાં અત્યારે ગણપતિ બાપ્પાની વિદાય યોજવામાં આવી રહી છે। સુરત શહેરની વાત કરીએ, શહેરમાં ભારે ઉત્સાહ સાથે ગણપતિ વિસર્જન પોલીસ દ્વારા તમામ વિસ્તારોમાં ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે। બાગડમાં વિસર્જન યાત્રા પર ડ્રોન કેમેરાથી નજર રખાઈ રહી છે। ગણપતિ વિસર્જન માટે મોટી સંખ્યામાં લોકો નીકળી આવ્યા છે। અત્યારે સુરતમાં શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન કરવામાં આવી રહ્યું છે। અત્યાર સુધી 45,000 મૂર્તિનું વિસર્જન કરાયું છે। સુરત શહેર જેની શાંતિ આ ગણેશ ચતુર્થીના પાવન પર્વમાં જ દોહરાઈ હતી, પરંતુ અત્યારે તમામ પરિસ્થિતિ પર નિયંત્રણ રાખવા માટે સુરત પોલીસ પણ સજ્જ છે અને ડ્રોનથી તમામ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। ભારે ઉમંગ ઉત્સાહ સાથે લોકો વાજતે ગાજતે ગણપતિ દાદાની વિદાય આપી રહ્યા છે। અલગ અલગ વિસ્તારો જે અત્યારે આ જ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને ભાગળ વિસ્તાર સુરતનું કે જ્યાં ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે। આ એ વિસ્તાર છે જ્યાં મોટી સંખ્યામાં જે મોટી મૂર્તિઓ છે છેલ્લા ઘણા વર્ષોથી આ જ વિસ્તારથી પસાર થાય છે અને અહીંયાથી જ તેનું વિસર્જન કરવામાં આવે છે। મોટી સંખ્યામાં અત્યારે ગણપતિ વિસર્જન માટે લોકો રસ્તા પર દેખાઈ રહ્યા છે અને પોલીસ દ્વારા તમામ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। ડ્રોનથી પણ તમામ વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। ફરી એક વખત સુરતની શાંતિ ન ડહોળાય તે માટે પહેરેદારી પણ ગોઠવવામાં આવી છે।